જીમમાં જતાની સાથે જ તું પતિને ભૂલી જાય છે. ઊભી રહે, હું તને મેસેજ કરું. ગીતા, આજે મને એટલો આનંદ થઈ રહ્યો છે ખબર છે. આટલા દિવસથી તું મારાથી દૂર રહેતી હતી, પણ આજે તું મારા ઘરમાં છે, મારા રૂમ પાસે જ છે. તું આટલી નજીક છે તો પણ બહુ દૂર હોય એવું નથી લાગતું તને? તું આટલી નજીક છે તો પણ આપણે બહુ જ દૂર હોય એવું નથી લાગતું તને? હા વિજય, ગીતા, આપણા બંને વચ્ચે ખાલી એક જ દિવાલ છે. જો આ દિવાલ ના હોત ને તો આપણે બંને એક જ બેડ પર સૂઈ જાત. એ મને સેન્ડલનું ઇમોજી મોકલે છે. આઈ હેટ યુ. આ પપ્પી તું મને ડાયરેક્ટલી આપે તો કેટલી મજા આવે હે ને ડાર્લિંગ? ગીતા, મને ઊંઘ નથી આવતી. મને પણ ઊંઘ નથી આવતી વિજય. તો આપણે ટેરેસ પર જઈને બેસીએ. ટેરેસ પર જઈને આપણે બંને બેસીને વાતો કરીશું. હવે આ મેસેજના રિપ્લાયમાં સેન્ડલ ના મોકલતી. હા, પ્લીઝ ડાર્લિંગ, ટેરેસ પર આવી જા ને. હે ભગવાન, જો કોઈ જોઈ જશે તો મુશ્કેલી વધી જશે. હવે હું એને શું કહું? જઈએ. ચાલ વિજય. યસ! છોડ છોડ મને. જમવાનું લાવું ત્યારે તું આ રીતે નાટક શરૂ કરી દે છે. અરે, તમે જમવાનું અહીં કેમ લઈને આવી ગયા દાદીમાં? તો બીજું શું કરું? તારા લગ્ન પેલા છોકરા સાથે થવાના છે, એ ખુશીમાં તું જમવાનું જ ભૂલી જાય છે. એટલે તને યાદ કરાવવું પડે ને. જમવાનું લઈને આવી છું. ચલ, મોઢું ખોલ. દાદીમાં, પ્રેમ કરવા વાળાને આ જમવાનું કેમ ભૂલાઈ જતું હશે એ મને હવે સમજાઈ રહ્યું છે. મને પણ એવું જ છે. ભૂખ લાગે છે પણ ખાવાનું મન નથી થતું. ઊંઘ આવે છે પણ ઊંઘવાનું મન નથી થતું. અનન્યા, અહીં આવ. ખાઈ લે બેટા. મારે હવે નથી ખાવું દાદીમાં. મારીશ તને. તું એને યાદ કરવાના ચક્કરમાં તારું પેટ કેમ ખાલી રાખે છે? ચૂપચાપ જમી લે. આ કર. દાદીમાં, આજે તમે જે કહેશો ને એ હું કરીશ. કેમ ખબર છે? એટલે કે આજે હું બહુ જ ખુશ છું. અત્યારે તો તમે મને આ ટેરેસ પરથી કૂદી જવાનું કહેશો ને તો પણ હું તરત જ કૂદી જઈશ. અહીં આવ, અહીં આવ. પરિવાર તું આવી વાતો કરીશ ને, હું બહુ જ મારીશ તને. કુલ કુલ વૈશુ, હું એવી રીતે નહીં પડું. હું ઓલરેડી પ્રેમમાં પડી ગઈ છું ને. અનુ, તારા કરતા પણ વધારે ખુશ આજે કોણ છે તને ખબર છે? તારા દાદાજી. ઓહો, તમારા પતિદેવ ખુશ છે એમ? એટલે મને ખુશ કરવા માટે તમે આવીને આ રીતે પ્રેમથી જમાડી રહ્યા છો, હે ને? મતલબ આ તો તમારો સ્વાર્થ છે દાદીમાં. મને હવે બધું સમજાઈ ગયું છે દાદીમાં.